હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વેલકમ ટુ એવરીવન. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આપણે લાસ્ટ જોતા હતા રિએક્ટિવ મિથિલિન ગ્રુપવાળું યુનિટ આપણે સ્ટાર્ટ કર્યું હતું, બરાબર. પણ ફરી વખત આજે આપણે લોંગ ટાઈમ પછી મળ્યા છીએ ત્યારે જોઈ લઈએ કે આપણે જે કેમિસ્ટ્રીનું ઓર્ગેનિક પેપર જે છે ઓર્ગેનિક એન્ડ એનાલિટિકલ કેમિસ્ટ્રી 304 એની અંદર આપણે ટોટલ 4 યુનિટ ભણવાના છે અને 4 યુનિટમાં બધાની અંદર તમારે AB પાર્ટ અને ABC પાર્ટ, બરાબર. એટલે આ પેપર જે તમારું જે છે એ 303 પેપર કરતાં લેન્ધી પેપર છે, બરાબર. અને લેન્ધી પેપર છે સાથે તમને બધા યુનિટ જે છે તમને મજા આવે એવા છે. એમાં આપણે એમિનો એસિડ અને પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ જે છે આપણે જોઈ ગયા, બરાબર. કે તમને ખ્યાલ છે કે યુનિટ 1 જે છે એમિનો એસિડ અને પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ્સવાળું એ આખું આપણે કમ્પ્લીટ કર્યું. એ તમારું 17 માર્કનું યુનિટ છે, બરાબર. એમિનો એસિડ અને પ્યુરિન્સ યુરાઇડ કમ્પાઉન્ડ જે છે એની અંદર આપણે એમિનો એસિડ જે છે એની તમે ક્લાસિફિકેશન, એની ડેફિનેશન એ બધું જોઈ ગયા. એમિનો એસિડ બનાવવા માટેની રીત જોઈ ગયા, બરાબર. એ બધી જ રીત જે છે એ તમારે એમિનો એસિડની અંદર જે છે આઈએમપી ક્વેશ્ચન પણ મેં તમને કહી દીધા કે આવા ક્વેશ્ચન પૂછાતા હોય, એમાંથી એક માર્કના ક્વેશ્ચન કેવા પૂછાતા હોય એ પણ તમને કહી દીધું. એના પછી પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ, બરાબર. તો એની અંદર તમે ડેફિનેશન, પછી ક્લાસિફિકેશનની અંદર પ્યુરિન્સ કમ્પાઉન્ડનું ક્લાસિફિકેશન્સ જોયું આપણે, અને યુરાઇડ કમ્પાઉન્ડ કોને કહેવાય બંનેની ઇન્ટ્રોડક્શન જોઈ લીધી. પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડના આધારે આપણે જોઈએ તો નાઇટ્રોજન બેઝ, બરાબર. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ, આ પાંચે પાંચ આપણે જોઈ ગયા હતા, બરાબર. અને એમાં યુરિક એસિડનું બંધારણ જે છે આપણે પ્રૂવ કર્યું હતું. તો એ યુનિટ 1 તમારું હતું 17 માર્કનું. હવે યુનિટ 2 જે છે તમારું રિએજન્ટ, એ રિએજન્ટમાં આપણે જોયા ઓર્ગેનિક રિએજન્ટ, સોડામાઇડ, પછી રેની-નિકલ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, લેડ ટેટ્રા એસિટેટ, આ પાંચે પાંચ આપણે રિએજન્ટ જોઈ લીધા હતા, બરાબર. રિએજન્ટની તમે એપ્લિકેશન્સ જોઈતી ઓર્ગેનિક રિએક્શનમાં એની શું ભાગ ભજવે છે એ જોઈ ગયા. પછી એનો બી પાર્ટ જે છે પ્રોબ્લેમ બેઝ ઓન ઓર્ગેનિક રિએક્શન, એની અંદર તમારે નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન, એમિનેશન, ઓક્સિડેશન, રિડક્શન, આવી બધી રિએક્શન તમને ઓલરેડી ખબર છે કે આને ઓર્ગેનિક રિએક્શન કહેવાય, બરાબર. એ બધી રિએક્શન જે છે એના તમારે ઉદાહરણ, દાખલા તમારે જોવાના છે, એક્ઝામ્પલ્સ, બરાબર. એના પ્રોબ્લેમ્સ જોવાના છે. એટલે એ તમારે આપણે એ જોઈ લેશું. એટલે વધીને તમારે એમાં તમને રિએક્શન તો બધી ખબર જ છે કે નાઇટ્રેશન હોય તો કઈ રીતે HNO3 અને H2SO4ની હાજરીમાં થાય, એ આપણે જ્યારે જોઈએ ત્યારે એમાં તમને ખ્યાલ આવી જશે. એના પછી રોલ ઓફ ઓર્ગેનિક રિએજન્ટ ઇન ક્વોલિટેટિવ એનાલિસિસ, એટલે ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર ઓર્ગેનિક રિએજન્ટ શું ભાગ ભજવે છે એ, બરાબર. એના પછી આપણે જોયું હતું રિએક્ટિવ મિથિલિન ગ્રુપ, એ આપણે યુનિટ સ્ટાર્ટ કર્યું હતું. એ સિવાય માઇક્રોમોલેક્યુલ્સ અને કેટાલિસ્ટ જે છે એ 2 યુનિટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. એ બંને જે છે આપણે જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. એના પછી જે છે ક્લાસિકલ મેથડ ફોર એનાલિસિસ, એ એક આપણે જોવાનું છે. અને એના પછી એસ્ટિમેશન ઓફ ઓર્ગેનિક ફંક્શનલ ગ્રુપ, એમાં તમે થોડું ઘણું લગભગ સ્ટાર્ટ કર્યું હશે તમારે એમાં, બરાબર. એટલે આજે આપણે જોઈએ રિએક્ટિવ મિથિલિન ગ્રુપ, મેલોનિક એસ્ટર અને એસિટો એસિટિક એસ્ટર, બરાબર. મેં તમને એમાં થોડું તમને કહી દીધું હતું કે કોને રિએક્ટિવ મિથિલિન ગ્રુપ કહેવાય, કોને મિથેન કહેવાય, કોને મિથાઇલ ગ્રુપ કહેવાય. એટલે તમને ઓલરેડી ખ્યાલ હશે કે કોને મિથેન કહેવાય, કોને મિથાઇલ ગ્રુપ કહેવાય અને કોને સક્રિય મિથિલિન ગ્રુપ કહેવાય, બરાબર. તો આપણે ફરી વખત આજે એ જોઈ અને આપણે મેલોનિક એસ્ટર સ્ટાર્ટ કરીએ. તો તમારું જે રિએક્ટિવ મિથિલિન ગ્રુપ છે એના પોઈન્ટ બધા છે એ આપણે ઓલા વખતે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં, એટલે આપણે કંઈ અત્યારે જોવાની જરૂર નથી. પરંતુ આપણે ડાયરેક્ટ સક્રિય મિથિલિન ગ્રુપ ઉપર જઈએ, રિએક્ટિવ મિથિલિન ગ્રુપ. તો તમને ખ્યાલ છે કે જ્યારે CH4 એક કાર્બન
4 હાઇડ્રોજન જોડાયેલા હોય તો આપણે એને મિથેન કહીએ છીએ, બરાબર. CH4 કાર્બન જે છે, CH4 4 હાઇડ્રોજન જે છે એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થાય તો આપણે એને કહેતા હોઈએ છીએ મિથાઇલ ગ્રુપ. એવી જ રીતે ઇથેન હોય C2H5, તો H5માંથી એક હાઇડ્રોજન રિમૂવ થાય તો આપણે એને ઇથેનમાંથી ઇથાઇલ કહેતા હોઈએ છીએ, બરાબર. એટલે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, આલ્કાઇલ, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, પેન્ટાઇલ, હેક્ઝાઇલ, આ બધા ફંક્શનલ ગ્રુપ જે છે આલ્કાઇલ ગ્રુપ એ ક્યારે બને છે તો કે જ્યારે એની અંદર મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન આ બધા જની અંદર રહેલો હાઇડ્રોજન જે છે એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થાય, બરાબર, તો આપણે એને કહેતા હોઈએ છીએ આલ્કાઇલ ગ્રુપ, બરાબર. અને આલ્કાઇલ ગ્રુપને આપણે શેના દ્વારા તો કે R સમૂહ દ્વારા દર્શાવતા હોઈએ છીએ, બરાબર. એટલે મિથેનમાંથી બનતો મિથાઇલ CH3, CH4 એટલે કે મિથેન, અને એમાંથી બનતો મિથાઇલ ગ્રુપ, અને મિથાઇલ ગ્રુપમાંથી હજી એક હાઇડ્રોજન રિમૂવ થાય અને જે બને એને સક્રિય મિથિલિન ગ્રુપ કહેવામાં આવે છે. અને એને સક્રિય શા માટે કહેવામાં આવે છે તો કે CH2 એટલે કે મિથિલિન ગ્રુપ, અને એ મિથિલિન ગ્રુપ જે કમ્પાઉન્ડની અંદર હાજર હોય એ કમ્પાઉન્ડ કેવો થઈ જાય છે, સક્રિય થઈ જાય છે. એની અંદર રહેલો મિથાઇલ ગ્રુપ જે છે એ મિથિલિન ગ્રુપ જે છે ઝડપથી રિએક્શન કરે છે અને ઝડપથી નવું સંયોજન બનાવી લે છે, બરાબર. એટલા માટે થઈ અને એને કીધું રિએક્ટિવ મિથિલિન ગ્રુપ, બરાબર. રિએક્ટિવ મિથિલિન ગ્રુપ જે છે આપણે મેલોનિક એસ્ટર અને એસિટોએસિટિક એસ્ટર બંનેની અંદર જોવાનો છે, અને એ સક્રિય મિથિલિન ગ્રુપ જે છે કઈ રીતે રિએક્શન આપે છે એ આપણે જોવાનું છે. તો જ્યારે તમે એની કીટોઇનોલ ચલરૂપકતા છે, બરાબર, કે સક્રિય મિથિલિન સમૂહ જે છે એ બીજા ઋણ સમૂહ જેવા કે આલ્ડીહાઇડ, પછી કીટોન, એસ્ટર પછી COOH, કાર્બોક્સિલિક એસિડ, આ બધા જ કાર્બોનિલ સમૂહ સાથે જોડાય અને મિથિલિન સમૂહનો હાઇડ્રોજન પરમાણુ જે છે એને ઝડપથી રિમૂવ કરી અને એના પછીના હાઇડ્રોજન એટલે કે એના પછીના ત્રીજા સ્થાને, એટલે માનો કે આ કીટોન સમૂહ છે એના સક્રિય મિથિલિન સમૂહ છે, બરાબર, એનું ત્રીજું સ્થાન, તો આ સક્રિય મિથિલિન સમૂહ એનું પહેલું સ્થાન, આ એનું બીજું સ્થાન, અને આ ત્રીજા સ્થાન ઉપર રહેલા વિષમ પરમાણુ ઉપર હાઇડ્રોજનનું સ્થળાંતર કરે તો એ જે ઘટના આખી બને છે એને કીટોઇનોલ જલરૂપકતા કહેવામાં આવે છે, બરાબર. ફરી વખત સમજો કે સક્રિય મિથિલિન સમૂહ ધરાવતો પરમાણુ છે એના પછીના ત્રીજા સ્થાને એના પછીનો ત્રીજો એટલે આ પહેલો, આ બીજો અને આ ત્રીજા સ્થાન ઉપર રહેલો વિષમ પરમાણુ એટલે મેં તમને કીધું હતું હિટ્રો એટમ, અને હિટ્રો એટમ કોને કહેવાય તો કે એવા એટમ કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન સિવાયના ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર કે ફોસ્ફરસ, બરાબર, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર કે ફોસ્ફરસ આવેલા હોય તો એને હિટ્રો એટમ કહેવામાં આવે છે. એટલે કે સક્રિય મિથિલિન સમૂહના ત્રીજા સ્થાન ઉપર આવેલો હિટ્રો એટમ એની ઉપર હાઇડ્રોજનનું શું કરે છે, સ્થળાંતર કરે છે. એટલે તમે એની પછીની રિએક્શન જુઓ જે પ્રતિવર્તી રિએક્શન બતાવે છે કે CH2 ગ્રુપમાંથી એક હાઇડ્રોજન ઓક્સિજન પાસે સ્થળાંતર થયો અને કીટોન ગ્રુપ જે છે એ શેમાં તો કે ઇનોલ ગ્રુપની અંદર કન્વર્ટ થયું. એટલે કીટોન ફોર્મ ઇનોલમાં અને ઇનોલ ફોર્મ જે છે એ કીટોનમાં સતત એકબીજામાં રૂપાંતરિત છે, એટલે એને પ્રતિવર્તી રિએક્શન દ્વારા દર્શાવવામાં આવે છે. અને આ જે બતાવે છે એ કીટોઇનોલ જલરૂપકતા દર્શાવે છે. આપણે ફક્ત અત્યારે જોયું મિથિલિન ગ્રુપ અને કીટોઇનોલ ફોર્મનું જોયું કે એની અંદર જલરૂપકતા જોવા મળે છે. હવે આ જ મિથિલિન ગ્રુપ જે છે એને આપણે મેલોનિક એસ્ટર અને એસિટોએસિટિક એસ્ટરની અંદર જોઈ અને એની અંદર આપણે જલરૂપકતા જોવાની છે, બરાબર. તો જલરૂપકતા મેલોનિક એસ્ટરમાં જોવા મળે છે, એસિટોએસિટિક એસ્ટરમાં જોવા મળે છે. એટલે આખા યુનિટની અંદર આપણે ફક્ત અને ફક્ત શું જોવાનું છે તો કે એક તો જલરૂપકતા, અને એ પણ શેની અંદર તો કે કીટોન અને ઇનોલ, મેલોનિક એસ્ટર અને એસિટોએસિટિક એસ્ટરની અંદર જલરૂપકતા જોવાની છે. એના પોઈન્ટ જુઓ તો ઇન્ટ્રોડક્શન એટલે કે સક્રિય મિથિલિન સમૂહ કોને કહેવાય, એના પછી રિએક્ટિવિટી ઓફ મિથિલિન ગ્રુપ કે મિથિલિન ગ્રુપ જે છે એ કઈ રીતે સક્રિય છે,
બરાબર, એ જોયું આપણે. પછી સિન્થેસિસ ઓફ મેલોનિક એસ્ટર એન્ડ એસિટોએસિટિક એસ્ટર, એટલે આખા યુનિટની અંદર તમે જોશો તો આપણે આ બે વર્ડ ઉપર, આ બે કમ્પાઉન્ડ ઉપર આખું યુનિટ જોવાનું છે, મેલોનિક એસ્ટર અને એસિટોએસિટિક એસ્ટર. બરાબર, તો મેલોનિક એસ્ટર અને એસિટોએસિટિક એસ્ટર જે છે એની અંદર આપણે કીટોઇનોલ જલરૂપકતા જોઈશું, એની બનાવટ જોઈશું અને એપ્લિકેશન્સ. બરાબર, બંનેની એપ્લિકેશન એટલે કે ઓર્ગેનિક રિએક્શનની અંદર એની રાસાયણિક પ્રક્રિયા કે કઈ રીતે એ કેમિકલ રિએક્શન બતાવે છે. અને ખાલી મેલોનિક એસ્ટર કે એસિટોએસિટિક એસ્ટરની રિએક્શન નથી જોવાની, પરંતુ એમાં રહેલો સક્રિય મિથિલિન ગ્રુપ જે છે એની આપણે રિએક્શન જોવાની છે કે સક્રિય મિથિલિન સમૂહ મેલોનિક એસ્ટર અને એસિટોએસિટિક એસ્ટરમાં આવેલો છે તો એ કઈ રીતે પોતાની રિએક્શન બતાવે છે, કઈ રીતે એમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. બરાબર, તો આપણે જોઈએ કે આ જે છે, બરાબર, સક્રિય મિથિલિન ગ્રુપ જે છે એ કોની સાથે, તો કે ઋણ સમૂહ જેવા કે આલ્ડીહાઇડ, કીટોન, બરાબર, ઋણ સમૂહ જેવા કે આલ્ડીહાઇડ, કીટોન, પછી એસ્ટર અને એસિડ, આ કોઈ બી ફંક્શનલ ગ્રુપ સાથે પ્રક્રિયા કરી અને શું કરે છે તો કે એના ત્રીજા સક્રિય મિથિલિન પાસે આવેલો હાઇડ્રોજન પરમાણુ જે છે એના પછીના ત્રીજા સ્થાન ઉપર હાઇડ્રોજન પરમાણુનું સ્થળાંતર કરે છે. અને એ પણ કોની પાસે, તો કે હિટ્રો એટમ પાસે સ્થળાંતર કરે છે. અને જે બતાવે છે એ ઘટના જે છે સક્રિય મિથિલિન સમૂહ દ્વારા જોવા મળે છે. અને એ રિએક્શનને આપણે શું કહીએ છીએ, તો કે ટ્રોટોમેરિઝમ ચલરૂપકતા કહીએ છીએ. હવે તમે જુઓ આની અંદર તો કે આ સક્રિય મિથિલિન ગ્રુપ, એની સાથે જોડાયેલું કીટોન ફંક્શનલ ગ્રુપ અને એની ચલરૂપકતા જોવા મળે છે. એના પછીના સ્થાન ઉપર રહેલો હિટ્રો એટમ સાથે હાઇડ્રોજન પરમાણુનું સ્થળાંતર થાય છે. અને કાર્બનની ફરી એક વેલેન્સી ખાલી, બંને કાર્બનની એક વેલેન્સી ખાલી થવાના લીધે શું થાય છે, તો કે બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બની જાય અને કીટોન ફોર્મની અંદર કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ જે છે એ એક બ્રેક થાય છે. ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થાય, ત્યાંથી હાઇડ્રોજન ક્યાં સ્થળાંતર થાય છે, CH2 ગ્રુપ પાસેથી ઓક્સિજન પાસે સ્થળાંતર થાય છે. અને બંને કાર્બનની એક સંયોજકતા જે છે ખાલી થાય છે, એના વચ્ચે ડબલ બોન્ડ ક્રિએટ થઈ જાય છે. એટલે જે કીટોન ફોર્મ જે છે એ શેમાં, તો કે OH ગ્રુપ એટલે કે ઇનોલમાં રૂપાંતર થયું, એટલે એને કીટો ઇનોલ જલ રૂપકતા આપણે કહીએ છીએ. એના પછી આપણે જોઈએ તો આ ડાયકીટોન, બરાબર, ડાયકીટોનની અંદર આપણે સક્રિય મિથિલિન સમૂહ જુઓ તો તમને અહીંયા બોક્સ દ્વારા જે બતાવેલું છે એ શું છે, તો કે રિએક્ટિવ મિથિલિન ગ્રુપ છે. બરાબર, સક્રિય મિથિલિન સમૂહ છે. એ પણ શું બતાવે છે, તો કે ચલરૂપકતા દર્શાવે છે. કઈ રીતે ચલરૂપકતા દર્શાવે છે, તો આ બંને કીટોન ફોર્મ છે. બરાબર, બંને કીટોન ફોર્મ જે છે એમાં જ્યારે તમે એની કીટોઇનોલ ચલરૂપકતા જોશો તો આ જે ડબલ બોન્ડ જે છે, કીટોનનો ડબલ બોન્ડ, એક બોન્ડ બ્રેક થશે, ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થશે એટલે એના ઉપર માઇનસ ચાર્જ આવશે. જ્યારે આ કાર્બનની એક વેલેન્સી પણ કેવી થાય છે, તો કે ખાલી થાય છે. હવે અહીંયા જ રહેલો સક્રિય મિથિલિન પાસે રહેલો હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈ જાય છે અને કીટોન ફોર્મ શેમાં, તો કે ઇનોલમાં કન્વર્ટ થાય છે. કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ એટલે એમના વચ્ચે ડબલ બોન્ડ બની જાય છે. એટલે ડાયકીટોનની અંદર પણ શું જોવા મળે છે, કીટો ઇનોલ ચલ રૂપકતા જોવા મળે છે. આ આપણે ઓલરેડી ગયા લેક્ચરની અંદર જોઈ ગયા, પરંતુ આજે આપણે મેલોનિક એસ્ટર સ્ટાર્ટ કરવું છે તો આપણને ફરી વખત એનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે સક્રિય મિથિલિન સમૂહ કઈ રીતે કીટો ઇનોલ ચલ રૂપકતા દર્શાવે છે. બરાબર, તો આપણે ડાયકીટોનની અંદર જોયું, એવી જ રીતે આપણે મેલોનિક એસ્ટર અને એસિટોએસિટિક એસ્ટરમાં કીટો ઇનોલ ચલ રૂપકતા જોઈએ. બરાબર, આ ડાયકીટોન છે. ડાયકીટોનની અંદર બંને કીટોન સમૂહ છે એટલે કોઈ બી કીટોન ઉપર તમે એની ચલ રૂપકતા દર્શાવો તો એ કેવું થશે, તો કે સરખું જ થશે. બરાબર, ને મેલોનિક એસ્ટર અને એસિટોએસિટિક એસ્ટર જે છે એની અંદર પણ ક્યાં, તો કે કોઈ પણ કાર્બન ઉપર તમે બતાવો તો એ સરખું થશે. બરાબર, કીટો ઇનોલ ચલ રૂપકતા. હવે આપણે જોઈએ કે બરાબર, આપણે ઓનલી ફોકસ કરીએ છીએ એટલે અત્યારે એસિટોએસિટિક એસ્ટર, ડાયકીટોન તમે જોઈ લીધું. બરાબર, આ જે ડાયકીટોન જે છે એની તમે
બરાબર. ડાયકીટોનની કીટોઇનોલ જલરૂપકતા તમે જુઓ તો એની અંદર 2 ફંક્શનલ ગ્રુપ આવેલા છે, 2 કીટોન સમૂહ છે અને વચ્ચે રહેલો CH2 એટલે કે મિથિલિન ગ્રુપ જે છે કેવો છે તો કે સક્રિય છે. હવે રિએક્ટિવ મિથિલિન ગ્રુપ સક્રિય મિથિલિન ગ્રુપ હોવાના લીધે એની અંદર કીટોઇનોલ જલરૂપકતા દર્શાવે છે અને એના પછીના સ્થાન ત્રીજા સ્થાન ઉપર રહેલા હિડ્રો એટમ ઉપર હાઇડ્રોજનનું સ્થળાંતર કરે છે અને કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને કીટોઇનોલ જલરૂપકતા દર્શાવે છે. કીટોન ફોર્મ છે એ ઇનોલમાં કન્વર્ટ થાય છે અને ઇનોલ ફોર્મ જે છે શેમાં તો કે કીટોનમાં રૂપાંતર થાય છે અને આ ઘટના સતત એકબીજામાં રૂપાંતરિત છે અને આ ઘટના જે બતાવે છે એ ફક્ત અને ફક્ત તો કે વધીને 1 સેકન્ડ માટે અથવા તો 2 સેકન્ડ માટે જોવા મળે છે, બરાબર. પરંતુ એનું કીટોન ફોર્મ જે છે એ કેવું છે તો કે એ તમને મોસ્ટલી વધારે ટાઈમ માટે સ્થિર છે, એટલે કે વધારે ટાઈમ માટે એ જોવા મળે એવું ફોર્મ છે, બરાબર. એનું કીટોન ફોર્મ જે છે એનું ઇનોલ ફોર્મ જે છે થોડા ટાઈમ માટે હોય છે, વધીને 2 થી 5 સેકન્ડ માટે એ રહેતું હોય છે. આ જે છે એ કીટોન ફોર્મ ઇનોલમાં કન્વર્ટ થયું, પરંતુ ઇનોલ ફોર્મને આપણે સ્થિર જોઈ શકતા નથી, એટલે 2 થી 5 સેકન્ડ માટે રહી અને ફરી વખત એ પાછું શેમાં રૂપાંતર પામે છે, કીટોન ફોર્મની અંદર રૂપાંતર પામે છે. એવી જ રીતે તમે ઇનોલની અંદર જુઓ તો એવી જ રીતે તમે એસિટો એસિટિક એસ્ટરની અંદર જુઓ તો એસિટો એસિટિક એસ્ટરનું આપણે ફર્સ્ટ તો શું જોઈશું, એનું બંધારણ, કે એનું બંધારણ કેવું છે તો કે CH3 CO CH2 CO OC2H5, બરાબર. એટલે બીટા કીટો એસ્ટર, બરાબર. બીટા સ્થાન ઉપર કીટોન ગ્રુપ છે અને એસિટો એસિટિક એસ્ટર, આ એસિટો આ એસિટિક અને આ એસ્ટર, બરાબર. એટલે એસિટો એસિટિક એસ્ટર જે છે એની અંદર અથવા તો એને ઇથાઇલ એસિટો એસિટેટ તમે કહો તો પણ ચાલે. ઇથાઇલ એસિટો એસિટેટ કઈ રીતે તો કે આ ઇથાઇલ, આ એસિટો અને આ એસિટેટ CH2 C ડબલ બોન્ડ O એટલે એસિટેટ. ઇથાઇલ એસિટો એસિટેટ તમે એને કહો તો પણ ચાલે. એમાં રહેલો સક્રિય મિથિલિન ગ્રુપ CH2, બરાબર. એ CH2 ગ્રુપ જે છે સક્રિય મિથિલિન ગ્રુપ એ શેમાં તો કે CH2માંથી એક હાઇડ્રોજન જે છે એના પછીના કાર્બન ઉપર, બરાબર. CH2માંનો એક હાઇડ્રોજન હિટ્રો એટમ પાસે ઓક્સિજન પાસે સ્થળાંતરિત થશે, ડબલ બોન્ડ બ્રેક થઈ જશે, ત્યાં કેવું ઇનોલ ગ્રુપ આવી જશે અને કાર્બન કાર્બન ડબલ બોન્ડ બની જશે, એટલે એને કહેવામાં આવે છે કીટો ઇનોલ જલરૂપકતા. હવે આપણે મેલોનિક એસ્ટરની અંદર જોઈએ કે મેલોનિક એસ્ટર જે છે એની અંદર કીટો ઇનોલ જલરૂપકતા કઈ રીતે જોવા મળે છે તો બીટા ડાય કાર્બોક્સિલિક એસ્ટર, બીટા ડાય કાર્બોક્સિલિક અને એસ્ટર. તો બીટા ડાય અથવા તો એને ડાય મિથાઇલ મેલોનેટ પણ કહેવામાં આવે છે અથવા તો એને મેલોનિક એસ્ટર પણ કહેવામાં આવે છે. આપણે યાદ રાખશું મેલોનિક એસ્ટર, બરાબર. એનું કીટોન ફોર્મ જે છે એમ એસિટો એસિટિક એસ્ટર અને મેલોનિક એસ્ટરમાં શું ડિફરન્ટ છે તો કે મેલોનિક એસ્ટર જે છે એની અંદર 2 ઇથાઇલ ગ્રુપ આવેલા હોવાથી એને ડાય ઇથાઇલ મેલોનેટ પણ કહેવામાં આવે છે. આની અંદર ફક્ત એક મિથાઇલ ગ્રુપ હતું અને એક ઇથાઇલ ગ્રુપ હતું. આની અંદર 2 ઇથાઇલ ગ્રુપ આવેલા છે, એટલે CH3ની જગ્યાએ ફક્ત શું છે C2H5 છે. બાકી બંને બંધારણ જે છે એ સરખા જ છે, કઈ જ એમાં ફેર છે નહીં, બરાબર. આ બંને બંધારણ તમે જુઓ તો આ બંને બંધારણમાં શું ફેર છે તો કે બંનેમાં એક સક્રિય મિથિલિન ગ્રુપ આવેલું છે, યસ. બંનેમાં કીટોન ફોર્મ 2 આવેલા છે તો કે હા આવેલા છે. પછી એકના છેડા ઉપર ઇથાઇલ ગ્રુપ છે અને આના એક છેડે મિથાઇલ ગ્રુપ છે અને એક છેડે ઇથાઇલ ગ્રુપ છે, જ્યારે આના બંને છેડે શું આવેલું છે તો કે ઇથાઇલ ગ્રુપ આવેલા છે, એટલે ડાય ઇથાઇલ મેલોનેટ એને કીધું, બરાબર. એટલે તમને હવે ખ્યાલ આવી ગયો હશે. ફરી વખત બંને બંધારણ એક વખત જોઈ લ્યો કે એની અંદર કેટલો ડિફરન્ટ છે તો કે કંઈ નહીં, ખાલી C2H5, બરાબર. બંને ઇથાઇલ ગ્રુપ આવેલા છે છેડાના કાર્બન ઉપર. મેલોનિક એસ્ટરમાં બંને ઇથાઇલ ગ્રુપ આવેલા છે, એટલે બંનેની બનાવટ પણ થોડી સેમ હશે, બંનેના ભૌતિક ગુણધર્મ તો સરખા હશે જ, પરંતુ બંનેના રાસાયણિક ગુણધર્મ જે છે બંનેના કેવા થશે, મોટા ભાગે સરખા થશે. એટલે રિએક્શન જે જોવા મળશે એ સક્રિય મિથિલિન ગ્રુપ ઉપર જોવા મળશે અને એ પણ કેવી તો કે બંનેમાં સરખી હોય એવી,
બરાબર, બંનેમાં સરખી જોવા મળશે. બરાબર, મેલોનિક એસ્ટર અને એસિટો એસિટિક એસ્ટર જે છે એ બંનેની અંદર જે રિએક્શન જોવા મળશે એ મોસ્ટલી સરખી રિએક્શન જોવા મળશે. એટલે આપણે જે એપ્લિકેશન્સ જોવાની છે, મિનિમમ 5 એપ્લિકેશન્સ આની અંદર આપણે જોયું હતું. એપ્લિકેશન્સ ઓફ મેલોનિક એસ્ટર મિનિમમ 15. બરાબર, એટલે 15 રિએક્શન તમારી જે એની જોવાની છે એ રિએક્શનની અંદર બંનેની કેવી થશે તો કે સરખી થશે. મેલોનિક એસ્ટર અને એસિટો એસિટિક એસ્ટર જે છે એ બંનેની રાસાયણિક પ્રક્રિયા મોટા ભાગની સરખી હશે. બરાબર, કોન્સેપ્ટ સરખો હશે પરંતુ રિએક્શન જે છે, માનો કે બંનેની અંદર નાઇટ્રેશન જોવા મળે છે તો બંનેની રિએક્શન નાઇટ્રેશન રિએક્શન સેમ હશે. બરાબર, બંનેની રિએક્શન જે છે એ તમે સોડિયમ સોલ્ટ વડે એની રિએક્શન કરશો તો પણ બંનેનો સોડિયમ સોલ્ટ તમને મળશે જ તે, અથવા મોનો અથવા ડાય. બરાબર, બંનેનો સોલ્ટ તમને મળશે. એ રિએક્શન જે છે એ સરખી જોવા મળશે પરંતુ આપણે બંનેની અંદર જોવાની છે, મેલોનિક એસ્ટર અને એસિટો એસિટિક એસ્ટરની અંદર. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરીએ મેલોનિક એસ્ટર એટલે કે ડાય ઇથાઇલ મેલોનેટ. બરાબર, ડાય ઇથાઇલ મેલોનેટ એને કહેવાય, મેલોનિક એસ્ટર કહેવાય, અથવા તો એને શું બીજું નામ તો કે એને બીજું નામ બીટા ડાય કાર્બોક્સિલિક એસ્ટર પણ કહેવામાં આવે છે. બરાબર, હવે ફરી વખત આપણે એની અંદર કીટોઇનોલ ચલરૂપકતા તમને અત્યારે બતાવેલી છે તો આપણે જોઈ લઈએ કે એમની અંદર શું જોવા મળે છે. કીટોઇનોલ ચલરૂપકતા, મેલોનિક એસ્ટર ડાય ઇથાઇલ મેલોનેટ એટલે બંને છેડાના કાર્બન ઉપર શું આવેલું હશે, ઇથાઇલ ગ્રુપ આવેલો છે. બરાબર, બંને છેડાના કાર્બન ઉપર ઇથાઇલ ગ્રુપ આવેલો છે એટલે એને ડાય ઇથાઇલ મેલોનેટ કહેવામાં આવે છે. જ્યારે એસિટો એસિટિક એસ્ટરની અંદર ફક્ત ને ફક્ત એક ઇથાઇલ ગ્રુપ અને એક મિથાઇલ ગ્રુપ છે. બરાબર, આપણે મેલોનિક એસ્ટર પહેલાં સ્ટાર્ટ કરીએ છીએ અને પછી આપણે એસિટો એસિટિક એસ્ટર જોઈશું કે જેના એક છેડા ઉપર CH3 ગ્રુપ અને એક છેડા ઉપર C2H5 ગ્રુપ આવેલું હશે. તો મેલોનિક એસ્ટરની અંદર આપણે કીટોઇનોલ ચલરૂપકતા જોઈએ તો મેલોનિક એસ્ટર કીટોઇનોલ ચલરૂપકતા દર્શાવે છે. શા માટે તો કે એની અંદર સક્રિય મિથિલિન ગ્રુપ આવેલું છે અને સક્રિય મિથિલિન ગ્રુપ જે છે પોતાનો હાઇડ્રોજન ઝડપથી રિમૂવ કરી દેશે અને ઝડપથી હાઇડ્રોજન રિમૂવ કરી અને એના ત્રીજા સ્થાન ઉપર આવેલું હાઇડ્રોએટમ એટલે કે વિષમ પરમાણુ જે આવેલો છે એને ઝડપથી હાઇડ્રોજન પરમાણુનું દાન કરી દેશે અને કાર્બન કાર્બન ડબલ બોન્ડ ક્રિએટ થશે અને કીટોન ગ્રુપ જે છે એ શેમાં તો કે ઇનોલ એટલે કે આલ્કોહોલ ગ્રુપમાં રૂપાંતર પામશે. એટલે મેલોનિક તો જે આ મેલોનિક એસ્ટર છે એની આપણે બનાવટ જોઈએ તો એની બનાવટ જે છે એ ક્લોરોએસિટિક એસિડમાંથી બનાવવાનું છે તમારે. જેમ આપણે બેન્ઝીનનું નાઇટ્રેશન કરી અને નાઇટ્રોબેન્ઝીન બનાવીએ એવી જ રીતે તમારે ક્લોરોએસિટિક એસિડમાંથી મેલોનિક એસ્ટર બનાવવાનું છે. તો આ જે મેલોનિક એસ્ટર બનાવવાનું છે એના માટે તમે એક રિએક્શન નાઇટ્રેશન મેથડને તમે ધ્યાનમાં લ્યો કે નાઇટ્રેશન મેથડ જે છે એ નાઇટ્રેશન મેથડ જેવી રીતે આપણે કરીએ છીએ કે બેન્ઝીનનું નાઇટ્રેશન HNO3 અને H2SO4ની હાજરીમાં કરતાં નાઇટ્રોબેન્ઝીન જે તમને મળે છે. બરાબર, એવી જ રીતે તમારે ક્લોરોએસિટિક એસિડમાંથી તમારે મેલોનિક એસ્ટર બનાવવાનું છે. તો જે મેલોનિક એસ્ટર બનશે એ છે ક્લોરોએસિટિક એસિડમાંથી બનશે. તો ફર્સ્ટ તો તમારે ક્લોરોએસિટિક એસિડ જે છે એનું તમારે K2CO3 સાથે રિએક્શન કરી અને ગરમ કરશો તો તમારે જે નિપજ મળશે એ શું મળશે, ક્લોરોએસિટેટ, પોટેશિયમ ક્લોરોએસિટેટ. કઈ રીતે તો કે ક્લોરોએસિટિક એસિડ જે છે એનું તમે K2CO3 સાથે રિએક્શન કરશો, K2CO3 સાથે એટલે COOH ગ્રુપમાંનો હાઇડ્રોજન જે છે એ રિમૂવ થઈ જશે. હાઇડ્રોજન રિમૂવ થાય એટલે એની જગ્યાએ કોણ તો કે પોટેશિયમ આવી જાય એટલે નિપજ તમને જે મળશે પોટેશિયમ ક્લોરોએસિટેટ મળશે અને એની KCN સાથે તમે રિએક્શન કરશો, પોટેશિયમ સાયનાઇડ સાથે રિએક્શન કરશો તો અહીંયા જે ક્લોરિન ગ્રુપ જે છે, ક્લોરિન ગ્રુપ પોટેશિયમ લઈ કે લઈ અને KCl સ્વરૂપે રિમૂવ થઈ જશે અને ત્યાં ક્લોરિનની જગ્યાએ સાયનાઇડ ગ્રુપ આવી જશે, સાયનો ગ્રુપ આવી જશે એટલે એનું નામ થશે પોટેશિયમ સાયનો એસિટેટ. અને એ જે નિપજ તમને મળે એનું તમારે એસિડ વડે જળ વિભાજન કરી અને સેકન્ડ સ્ટેપની અંદર એસ્ટ્રિફિકેશન તમે કરો એટલે તમને જે નિપજ મળે એ પોટેશિયમ મેલોનિક એસ્ટર
મળે। ફરી વખત જોઈ લો, ક્લોરો એસિટિક એસિડ K2CO3 સાથે રિએક્શન કરશો એટલે COH માનો એક હાઇડ્રોજન જે છે એ રિમૂવ થઈ જશે, ત્યાં પોટેશિયમ આવી જશે, એ નિપજ તમને મળશે એની KCN સાથે રિએક્શન કરશો એટલે ક્લોરિન ગ્રુપ રિમૂવ થશે, પોટેશિયમ ક્લોરો એસિટેટમાંથી ક્લોરિન ગ્રુપ રિમૂવ થશે અને ત્યાં બનશે તમને સાઇનો ગ્રુપ એડ થઈ જશે એટલે પોટેશિયમ સાઇનો એસિટેટ। હવે જે તમને પોટેશિયમ સાઇનો એસિટેટ નિપજ મળી એનું તમે HCl સાથે પ્રક્રિયા કરશો એટલે અહીંયાથી પોટેશિયમ ફરીવાર રિમૂવ થઈ જશે, ત્યાં શું આવી જશે? હાઇડ્રોજન આવી જશે। એ હાઇડ્રોજન જે છે એ તમને નિપજ અહીંયા COH બની જશે, એનું તમે ઇથેનોલની હાજરીમાં 2 ઇથેનોલ અણુ લેવાના છે, ઇથેનોલની હાજરીમાં એસ્ટરીકરણ કરશો એટલે 2 એસ્ટર ગ્રુપ જે છે બની જશે, બરાબર। એટલે તમને જે નિપજ મળશે એ શું બનશે? મેલોનિક એસ્ટર બનશે। હવે ક્લોરો એસિટિક એસિડની તમે રિએક્શન ડિસ્ક્રિપ્શન જોઈ લો તો ક્લોરો એસિટિક એસિડ સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે તમારે લેવાનું છે। ક્લોરો એસિટિક એસિડની પોટેશિયમ કાર્બોનેટ સાથે રિએક્શન કરતાં અથવા તો એને ગરમ કરતાં પોટેશિયમ ક્લોરો એસિટેટ મળે છે। હવે જે પોટેશિયમ ક્લોરો એસિટેટ તમને મળે છે તેને જલીય પોટેશિયમ સાયનાઇડ સાથે ગરમ કરતા એટલે KCN સાથે તમે એને ગરમ કરશો એટલે તમને પોટેશિયમ સાઇનો એસિટેટ, બરાબર, એટલે કે ક્લોરિન ગ્રુપ જે છે રિમૂવ થઈ જશે, એની જગ્યાએ સાયનાઇડ ગ્રુપ આવી જશે અને એ સાયનાઇડ ગ્રુપ જે તમને મળ્યું એનું નામ થશે પોટેશિયમ સાઇનો એસિટેટ, જેના ઇથાઇલ આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણમાં, બરાબર, ઇથાઇલ આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણ સાથે HCl વાયુ હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ પસાર કરવાથી મેલોનિક એસ્ટર બને છે। અને એ જે મેલોનિક એસ્ટર બને છે એ મેલોનિક એસ્ટર કેવું? તો કે શુદ્ધ સ્વરૂપમાં નથી, એનું તમારે એનું શુદ્ધિકરણ કરવા માટે ક્રિસ્ટલાઇઝેશન કરવું પડશે, સ્ફટિકીકરણ કરી અને તમે એનું શુદ્ધિકરણ કરી શકો, બરાબર। એટલે આ જે છે એ તો કે મેલોનિક એસ્ટરની બનાવટ છે। આપણે જોયું મેલોનિક એસ્ટરમાં કીટોઇનોલ ચલરૂપકતા એટલે કીટોન ફોર્મ ઇનોલમાં અને ઇનોલ ફોર્મ કીટોનમાં રૂપાંતર પામે છે અને એ મેલોનિક એસ્ટર જે છે એની બનાવટ આપણે જોઈ। તો આમાં તમને એક ઓર્ગેનિક રિએક્શન તમને કહી દઉં કે બેન્ઝીન જે છે એનું નાઇટ્રેશન, આ રિએક્શન ફક્ત અહીંયા લખવા માટે નથી, બરાબર, આપણે તો અહીંયા જસ્ટ એને બંધારણ વાઇઝ લખી દીધી, પરંતુ એ રિએક્શન લેબની અંદર આપણે કરી શકીએ છીએ, બરાબર। કઈ રીતે? તો કે માનો કે ઉદાહરણ તરીકે તમને હું કહું ત્યારે નાઇટ્રેશન પ્રોસેસ, તો તમને બેન્ઝીન જે છે બેન્ઝીનનું નાઇટ્રેશન તમને કે બેન્ઝીનનું નાઇટ્રેશન લેબની અંદર કરો તો તમે કઈ રીતે કરો? તો કે તમને સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે બેન્ઝીન આપી દીધું, તમને ખબર છે નાઇટ્રેશન માટે સાંદ્ર HNO3 અને H2SO4ની જરૂર પડે અને તમારે એને 100 થી 150 સુધી એને તમારે ગરમ કરવું પડે, બરાબર। તો કઈ રીતે રિએક્શન કરવાની? તો બેન્ઝીન જે છે તમને આપી દે, RBFમાં તમારે બેન્ઝીન લઈ લેવાનું, RBF એટલે કે રાઉન્ડ બોટલ ફ્લાસ્ક, કે નીચેથી કેવો હોય? રાઉન્ડ શેપનો હોય, બરાબર, એવા ફ્લાસ્કની અંદર તમારે બેન્ઝીન લઈ લેવાનું, એની અંદર તમારે નાઇટ્રેશન માટે HNO3 અને H2SO4 એડ કરવાનું અને તમારે એને 100 થી 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રિફ્લક્સ કરવા મૂકવાનું। હવે રિફ્લક્સ કરવું એટલે શું? તો કે રિફ્લક્સ કરવું એટલે કે એને તમે ગરમ કરો અને ફરી વખત એને વોટર કન્ડેન્સર સાથે જોડેલું હોય એટલે વરાળમાં રૂપાંતર પામે, ફરી વખત ઠંડુ પડી અને પાછું શેમાં? તો કે લિક્વિડ ફોર્મમાં પાછું તમને RBFમાં મળે। એટલે 100 થી 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે એને ગરમ કરો એટલે નિપજ તરીકે તમને નાઇટ્રોબેન્ઝીન મળે। હવે એ જે નાઇટ્રોબેન્ઝીન જે છે એ નાઇટ્રોબેન્ઝીનનું ફરી વખત તમને રિડક્શન કરવાનું કે બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન અને નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરી અને એનિલિન તમે મેળવો, તો ફરી વખત તમારી રિડક્શન મેથડ એના ઉપર કરવાની એટલે નિપજ તરીકે તમને નાઇટ્રોબેન્ઝીનમાંથી ફરી વખત શું મળે? તો કે એનિલિન મળે। તો સેમ એના જેવી જ આ રિએક્શન થઈ કે તમારે ક્લોરો એસિટિક એસિડ લેવાનું, પોટેશિયમ કાર્બોનેટ સાથે રિએક્શન કરવાની, ગરમ કરવા મૂકો એટલે તમને મળે પોટેશિયમ ક્લોરો એસિટેટ, એ નિપજ મળે એનું તમે પોટેશિયમ સાયનાઇડ સાથે રિએક્શન કરો એટલે ફરી વખત તમને પોટેશિયમ સાઇનો એસિટેટ મળે, એ નિપજ મળે એનું તમારે શું કરવાનું છે? ફરી વખત ઇથાઇલ આલ્કોહોલના દ્રાવણમાં HCl સાથે રિએક્શન કરો એટલે તમને મેલોનિક એસ્ટર મળે, બરાબર। તો આ જે છે એ તમારે મેલોનિક એસ્ટર કઈ રીતે બનાવવાનું એની રીત છે અને આ મેલોનિક એસ્ટર જે બને એને તમારે ઠંડુ પાડવાનું છે અને એને નિસ્યંદન કરી, વિભાગીય નિસ્યંદન કરી અને તમારે એનું શુદ્ધિકરણ કરવાનું
છે. તો આપણે અત્યારે મેલોનિક એસ્ટરની બનાવટ જોઈ. હવે એના ગુણધર્મ, મેલોનિક એસ્ટરના ગુણધર્મ તમે જુઓ તો મેલોનિક એસ્ટર જે છે એ પ્રવાહી ફોર્મમાં મીઠી વાસવાળું પ્રવાહી, રંગવિહીન મીઠી વાસવાળું પ્રવાહી છે. એટલે તમે અત્યારે આલ્કોહોલ, એસિટોન અને એ બધા યુઝ કરો છો લિક્વિડ કમ્પાઉન્ડ, મિથાઇલ એસિટેટ, ઇથાઇલ એસિટેટ, એના જેવું જ કેવું રંગવિહીન, બરાબર, કે જેનો કોઈ રંગ જ ન હોય, રંગવિહીન મીઠી વાસ તમને ખબર છે ઓર્ગેનિક રિએજન્ટ બધા જે છે એ કેવા હોય, મીઠી વાસવાળા હોય, બરાબર. અને ખાસ એમાંય ત્યાં આલ્ડીહાઇડ, કીટોન, એસ્ટર, કીટોન નહીં, આલ્ડીહાઇડ, એસ્ટર અને એ બધા જે છે આલ્કોહોલ, એ બધા ક્રિયાશીલ સમૂહ ધરાવતા કમ્પાઉન્ડ જે છે એ કેવા હોય, મીઠી વાસવાળા હોય. અને જ્યારે કીટોન ફોર્મ દર્શાવતા હોય એવા કમ્પાઉન્ડ કેવા, તો કે કડવી વાસવાળા હોય, બદામ જેવી કડવી વાસવાળા, બરાબર. તો આ જે કમ્પાઉન્ડ જે છે મીઠી વાસવાળું પ્રવાહી છે, પાણીમાં અદ્રાવ્ય, તમે એને પાણીમાં નાખો એટલે એની અંદર અલ્પ દ્રાવ્ય, બરાબર, દ્રાવ્ય થાય નહીં પરંતુ એની અંદર કેવા બે સ્તર રહી. જ્યારે તમે લિક્વિડ ફોર્મ જે છે એનું તમે રાસાયણિક સ્વભાવ ગોતતા હોય કે પ્રવાહ એસિડ છે, બેઝ છે કે તટસ્થ છે કે ફિનોલિક છે, ત્યારે તમે શું જુઓ છો કે કમ્પાઉન્ડ જે છે લિક્વિડની અંદર મિક્સ થઈ જાય છે કે અમિશ્રેબલ છે, મિશ્રેબલ છે કે અમિશ્રેબલ છે, એવું તમે જોતા હોય. તો આ જે છે એ પાણીની અંદર અલ્પ દ્રાવ્ય છે એટલે અમિશ્રેબલ છે, પાણીની અંદર મિક્સ થતું નથી. લિક્વિડ ફોર્મ જે છે ને તમે રાસાયણિક સ્વભાવ કઈ રીતે નક્કી કરો છો લેબની અંદર, તો કે તમે લિક્વિડ જે લીધું એ લિક્વિડ જે છે એને તમે પહેલાં તો બાયકાર્બોનેટની અંદર મિક્સ કરો, બાયકાર્બોનેટની અંદર મિક્સ ન થાય તો તમે એસિડમાં મિક્સ કરો, HClમાં મિક્સ કરો, HClમાં મિક્સ ન થાય તો તમે એને NaOHમાં મિક્સ કરો, અને NaOHમાં પણ મિક્સ ન થાય તો તમે એને શું કહો કે આપેલો કમ્પાઉન્ડ જે છે એ કેવો છે, તો કે તટસ્થ પ્રવાહી છે, તમે એવું કહો, બરાબર. એ તમે રાસાયણિક સ્વભાવ લેબોરેટરીની અંદર ગોતો છો. તો સેમ એના જેવું જ જો પાણીમાં અલ્પદ્રાવ્ય હશે એટલે એ કેવું હશે, અમિશ્રેબલ હશે. એટલે જ્યારે તમે કમ્પાઉન્ડને પાણીની અંદર એડ કરશો એટલે તમને બે લેયર્સ જોવા મળશે, અમિશ્રેબલ બે લેયર્સ તમને જોવા મળશે, બરાબર. એટલે એ પાણીની અંદર અમિશ્રેબલ છે, અલ્પદ્રાવ્ય છે, જ્યારે કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે. જ્યારે તમે એને મિથેનોલ, ઇથેનોલ કે અથવા કોઈ બી બીજો ઓર્ગેનિક દ્રાવક લઈ લો તો એની અંદર દ્રાવ્ય કરશો તો એ ઝડપથી કેવો થઈ જશે, મિશ્રેબલ થઈ જશે. એનું ઉત્કલન બિંદુ, બરાબર, લિક્વિડ ફોર્મમાં છે એટલે એનું શું હશે, બોઇલિંગ પોઈન્ટ હશે. એટલે લિક્વિડ ફોર્મ જે છે એ ક્યારે વરાળમાં રૂપાંતર, ઉકળવાની સ્ટાર્ટ ક્યારે કરશે, 199 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એ ગરમ ઉકળશે. ખાસ તો તમને મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ ખ્યાલ હોતા નથી કે કોને મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય અને બોઇલિંગ પોઈન્ટ તમે લેતા હોય લેબમાં, પરંતુ તમને એટલું એક્ઝેક્ટલી ખ્યાલ ન આવતો હોય કે આ જ ઓલાએ તમને કમ્પાઉન્ડ મેલ્ટ થયો કે આ જ ડિગ્રી સેલ્સિયસ તાપમાને બોઇલ થયો, બરાબર. તો એ કઈ રીતે જોવાનું હોય, તો કે જ્યારે તમે કેપેલરીમાં તમારું સોલિડ કમ્પાઉન્ડ હોય અને કેપેલરીમાં તમે ભરો છો એટલે તમે એને હીટ આપો છો એટલે તમે કમ્પાઉન્ડ ઉપર તમારી નજર હોય કે કમ્પાઉન્ડ જે છે મેલ્ટ થવાનો સ્ટાર્ટ થયો, બરાબર. જ્યારે મેલ્ટ થવાનો સ્ટાર્ટ થાય, બરાબર, ત્યારે તમે એને શું કહો છો કે આ એનું મેલ્ટિંગ પોઈન્ટ છે, બરાબર. 50 ડિગ્રી ઉપર તમે 80 આવ્યા જાઓ એટલે 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કમ્પાઉન્ડ મેલ્ટ થયો એટલે તમે એવું કહો છો કે આપેલ ઓર્ગેનિક કમ્પાઉન્ડનો મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ 80 ડિગ્રી સેલ્સિયસ છે અથવા તો 85 ડિગ્રી સેલ્સિયસ છે અથવા તો 90 ડિગ્રી સેલ્સિયસ છે. તો જ્યારે ઉત્કલન બિંદુમાં શું હોય, તો કે કમ્પાઉન્ડ તમે ફ્યુઝન ટ્યુબમાં લ્યો છો, એ ફ્યુઝન ટ્યુબની અંદર તમે ઊંધી કેપેલરી, બંધ છેડાવાળો ભાગ ઉપર રહે એવી રીતે તમે ઊંધી કેપેલરી મૂકો છો તો એ ઊંધી કેપેલરીમાં ઉપર તમને બબલ્સ બતાશે, બરાબર. કેવી રીતે બબલ્સ, તો કે જ્યારે કમ્પાઉન્ડ ઉકળવાનું સ્ટાર્ટ કરશે એટલે તમને ઉપર પરપોટા એટલે કે બબલ્સ તમને કેપેલરીની ઉપર ચડતા બતાશે. એ જે બબલ્સ બતાવે છે એ ક્યારે જોવા મળે છે, એ તમારે ટેમ્પરેચર એનું ચેક કરી લેવાનું એટલે એ શું બતાવશે, આપેલ કાર્બનિક પદાર્થનું ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ તમને બતાવશે, બરાબર. તો એનું ઉત્કલન બિંદુ જે છે કેટલું છે, મેલોનિક એસ્ટરનું 199 ડિગ્રી
સેલ્સિયસ, એટલે કે 199 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એ શું ઉકળવાની શરૂઆત કરે છે. તેના અણુમાં સક્રિય મિથિલિન સમૂહ હોવાથી તે કીટો ઇનોલ બંને રૂપમાં અસ્તિત્વ ધરાવે છે. શેના લીધે કીટો ઇનોલ ચલરૂપકતા દર્શાવે છે? સક્રિય મિથિલિન સમૂહના લીધે કીટો ઇનોલ ચલરૂપકતા દર્શાવે છે. અને મેલોનિક એસ્ટરના બંને સ્વરૂપો કેવા છે? સમતોલનમાં છે. એટલે કીટોન ફોર્મ અને ઇનોલ ફોર્મ બંને જે છે એકબીજામાં સતત રૂપાંતરિત છે અને બંને સ્થિર અવસ્થામાં જોવા મળે છે. બરાબર, કીટોન ફોર્મ અને ઇનોલ ફોર્મ બંનેના સ્વરૂપો જે અસ્તિત્વ ધરાવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો ગ્લુકોઝ જે છે, ગ્લુકોઝનું ડેક્સ્ટ્રોઝ અને લીઓ બંને ફોર્મ જોવા મળે છે. એવી જ રીતે આનું કીટોન અને ઇનોલ બંને ફોર્મ અસ્તિત્વ ધરાવે છે. બંને સમતોલન સ્થિતિમાં જોવા મળે છે. બરાબર, તો આ હતા એના ભૌતિક ગુણધર્મ. રંગવિહીન, મીઠી વાસવાળું પ્રવાહી છે, પાણીમાં અલ્પદ્રાવ્ય છે, કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે, એનું ઉત્કલન બિંદુ 199 ડિગ્રી સેલ્સિયસ છે. સક્રિય મિથિલિન સમૂહના લીધે તે કીટો ઇનોલ ચલરૂપકતા દર્શાવે છે. ખાસ યાદ રાખજો, એક માર્કમાં તમને પૂછાય કે મેલોનિક એસ્ટરની અંદર કીટો ઇનોલ ચલરૂપકતા દર્શાવે છે, શેના લીધે જોવા મળે છે? તો કે એની અંદર રહેલા સક્રિય મિથિલિન સમૂહના લીધે કીટો ઇનોલ ચલરૂપકતા જોવા મળે છે. બરાબર, કોઈ તમને ગમે ત્યારે ક્વેશ્ચન પૂછે કે શેના લીધે તમને એ સક્રિય કીટો ઇનોલ ચલરૂપકતા જોવા મળે, તો કે સક્રિય મિથિલિન સમૂહના લીધે. અને એના કીટોન અને ઇનોલ ફોર્મ બંને જે છે એ અસ્તિત્વ ધરાવે છે. અને એના રાસાયણિક ગુણધર્મ છે, તો રાસાયણિક ગુણધર્મની અંદર તમારે એક પછી એક રિએક્શન જોવાની છે કે એનું સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં રિએક્શન જે છે, એટલે એનો સોડિયમ સોલ્ટ મળશે. પછી એનું જળ વિભાજન છે, પછી મોનોકાર્બોક્સિલિક એસિડનું સંશ્લેષણ છે. આવી બધી રિએક્શન તમારે આની અંદર જોવાની છે. મોનોકાર્બોક્સિલિક એસિડ, દ્વિબેઝિક એસિડનું સંશ્લેષણ, એના પછી તમારે સક્સિનિક એસિડનું સંશ્લેષણ, ચક્રીય કાર્બોક્સિલિક એસિડનું સંશ્લેષણ, સંતૃપ્ત એસિડનું સંશ્લેષણ, સિનામિક એસિડની બનાવટમાં, પછી કીટો એસિડના સંશ્લેષણમાં, એમિનો એસિડના સંશ્લેષણમાં, આ બધાની અંદર કોનો ઉપયોગ થાય છે? તો કે મેલોનિક એસ્ટરનો ઉપયોગ થાય છે. એ રિએક્શન આપણે જોઈશું. બરાબર, વિષમ ચક્રીય સંયોજનના સંશ્લેષણમાં આ બધા જની અંદર શેનો ઉપયોગ થાય છે? તો કે મેલોનિક એસ્ટરનો ઉપયોગ થાય છે. તો એની રાસાયણિક ગુણધર્મો આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. પરંતુ અત્યારે તમને સક્રિય મિથિલિન સમૂહ કોને કહેવાય અને મેલોનિક એસ્ટર અને એસિટોએસિટિક એસ્ટરમાં કીટો ઇનોલ ચલરૂપકતા કઈ રીતે જોવા મળે એ આપણે જોઈ ગયા. અને સાથે આપણે મેલોનિક એસ્ટરની અંદર એની આપણે બનાવટ જોઈ. બરાબર, તો આટલું જે છે એને તમે અત્યારે એક વખત જોઈ લ્યો કે કઈ રીતે જોવા મળે છે, જેથી આપણે એની રિએક્શન આગળ જોઈએ તો આપણને આગળ પ્રોબ્લેમ થાય નહીં. અને આ રિએક્શન બધી જે છે આમનામ યાદ રહેશે નહીં, કેમ કે આખું ઓર્ગેનિકનું તમારું પેપર જે છે 304 એના તમારે 60% જે છે એની અંદર એકલી રિએક્શન છે. બરાબર, હજી તો તમારે સ્ટાર્ટ થયું છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી. સેમેસ્ટર 5માં આવશો એટલે આખું પેપર ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું આવશે અને બધી રિએક્શન એની અંદર ઓર્ગેનિક કેમેસ્ટ્રીની રિએક્શન જે હશે એ તમને આમનામ યાદ રહેશે નહીં. પરંતુ કઈ રીતે યાદ રહેશે? તો કે એને તમારે 2 વખત, 3 વખત, 4 વખત, 5 વખત લખવી પડશે. ક્યાં સુધી લખવી પડશે? કે જ્યાં સુધી એ રિએક્શન તમારા માઇન્ડમાં ફિટ ન થાય ત્યાં સુધી. તમે રિએક્શનને જોઈ એટલે તમને આઈડિયા આવી ગયો કે ઓકે ચલો આપણને રિએક્શન સમજાઈ ગઈ, પરંતુ હજી તમને આવડી નથી. એ તમને ક્યારે આવડશે? જ્યારે તમે એને 2 વખત, 3 વખત, 5 વખત લખશો ત્યારે. ઓર્ગેનિક કેમેસ્ટ્રી જે છે સમજી લ્યો તો તમને ખબર પડી જાય કે મને આવડી ગયું, પરંતુ લખવા બેસશો ત્યારે તમને એક પણ ઓર્ગેનિક રિએક્શન યાદ રહેશે નહીં. તમને એક્સપિરિયન્સ હશે સેમેસ્ટર 2ની અંદર આપણે જ્યારે કમ્પાઉન્ડ જોતા હતા, ડ્રગ્સ અને ડાઈઝ. બરાબર, તો એ ડ્રગ્સ અને ડાઈઝની અંદર કેવી રિએક્શન બધી હતી ત્યારે તમને યાદ રહેતી હતી? તો કે યાદ રહી જાય, અથવા તો તમારે એને લખવી પડે 2 વાર, 5 વાર, 10 વાર. તો આ બધી જ રિએક્શન જે છે એને તમે રોજની રોજ લખવાની ટેવ રાખજો. ક્યાં સુધી લખવાની? કે જ્યાં સુધી આપણને સંતોષ ના થાય કે હવે મને આવડી ગઈ, ત્યાં સુધી એ રિએક્શન લખવાની, અને તો જ તમને એ એક્ઝામમાં તમે લખી શકશો. બરાબર, બાકી તમે રિએક્શન જોઈ લેશો અને તમને એમ થઈ જશે કે મને રિએક્શન સમજાઈ ગઈ છે, હું તો લખી નાખીશ, તો એ વસ્તુ ક્યારેય પોસિબલ થશે નહીં. બરાબર, એને તમારે એક્ઝામમાં એમને આવડશે
નહીં. તમે એને બુકમાં રફ વર્ક કરો. હું એમ નથી કહેતી કે તમે પ્રોપરલી લખો, આખી રિએક્શન મોઢે લખો, એવું હું તમને નથી કહેતી, પરંતુ એને તમે એને કઈ રીતે એક્સપ્લેન કરતાં શીખો. બરાબર, કે આ રિએક્શન જે તમે શીખ્યા છો તો હું એને મોઢે લખી શકું છું, એક વખત જોઈ લો, લખો, પાછી એક વખત જોઈ લો, લખો. લખાય છે, નથી લખાતી તો એને જોઈને 2 વખત લખો. 2 વાર જોઈને લખશો એટલે તમને 50% રિએક્શન હશે એ તમને આવડી જશે. બરાબર, 2 વખત લખશો એટલે 50% આવડી જશે. પાછી 2 વખત લખશો એટલે તમને 70-80% રિએક્શન જે છે તમે મોઢે લખી શકશો. બરાબર, અને જ્યારે તમે એક વખત આખી રિએક્શન મોઢે ન લખી શકો ત્યાં સુધી તમારે એને લખતી રહેવાની છે. ભલે 5 વખત લખવી પડે કે તમારે 10 વખત લખવી પડે, એ તમારા માઇન્ડની યાદ રાખવાની કેપેસિટી ઉપર ડિપેન્ડ હોય કે તમને 2 વારમાં યાદ રહી જાય છે, 5 વારમાં યાદ રહી જાય છે કે 10 વાર લખવી પડે છે. બરાબર, અને 10 વાર તમે રિએક્શન લખો એટલે કંઈ પણ રિએક્શન હોય તમને આવડી જ જાય. ખાલી એક્ઝામમાં તમારે એને એક વખત ફરીવાર જોવી જ પડે. ખાલી 10 વખત તમે અત્યારે રિએક્શન લખશો તો તમારે એક્ઝામમાં ફક્ત એક વખત તમારે એને જોવાની રહેશે, પરંતુ જ્યારે તમે અત્યારે કંઈ જ કરશો નહીં તો એવું તમે રાખીને બેસશો કે આપણે એક્ઝામમાં જોઈ લઈશું, તો એ એક્ઝામમાં તમને ક્યારેય યાદ આવશે નહીં. બરાબર, તો આ બધી જ રિએક્શન જે છે એ 5-5 વાર લખવાની ટેવ રાખો. બરાબર, એટલે આ રિએક્શન આપણે જે જોયા છે એ તમે એક વખત રિએક્શન લખી નાખજો, અને આવતી લેક્ચર જે છે, કાલના લેક્ચરમાં આપણે ફરી વખત આના પછીની જે એપ્લિકેશન્સ જે છે એ આપણે એપ્લિકેશન્સ જોઈ લઈશું. બરાબર, થેન્ક યુ.